ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदगुं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः। न मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यान्नाम ते लोकाः अन्धेन तमसावृताः तागुस्ते प्रेत्याभिगच्छन्ति ये केचात्महनो जनाः अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यान्यत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति આગળના 3 મંત્રોમાં જ્ઞાનનિષ્ઠા, કર્મનિષ્ઠા અને ભોગપરાયણતા આ 3ને દર્શાવવામાં આવ્યા. અને સાથે સાથે ત્રીજા મંત્રમાં કહેવામાં પણ આવ્યું કે આવી ભોગપરાયણતાનું ફળ છે અધોલોકની પ્રાપ્તિ. અને જીવનના લક્ષ્ય તરીકે દર્શાવવામાં આવ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને કેવી રીતે સંભવ બને કે જ્ઞાન થકી સંભવ બને. એ જ્ઞાન, આત્મ સ્વરૂપનું જ્ઞાન એ કેવા પ્રકારનું જ્ઞાન છે, કેવી રીતે એ જ્ઞાનથી મોક્ષ સંભવ બને છે. જ્ઞાન ઘણા પ્રકારના હોય છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન ઈચ્છા ઉત્પન્ન કરે છે. એક સામાન્ય નિયમ છે જાનાતિ ઈચ્છતિ કરોતિ. પહેલાં જાણે છે, પછી ઈચ્છા કરે છે અને પછી કર્મ કરે છે. આ સામાન્ય નિયમ દર્શાવવામાં આવે છે. કોઈ પણ વિષયના સંદર્ભમાં, સ્થાનના સંદર્ભમાં આપણે સર્વપ્રથમ જાણીએ છીએ. બધી એડવર્ટાઇઝમેન્ટ આપણને જ્ઞાન આપે છે અને એ જ્ઞાનના થકી પછી અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે અને ઈચ્છાની પૂર્તિને અર્થે કર્મ થાય છે. તો આ રીતે જ્ઞાન જે છે એ ઈચ્છા ઉત્પન્ન કરી અને કર્મનું અંગ બની જાય છે. આત્મજ્ઞાન જે છે
એ પણ જ્ઞાન જ છે. અને એ આત્મજ્ઞાન પણ જો આવી રીતે જ ઈચ્છા ઉત્પન્ન કરી અને કર્મનું અંગ બની જતું હોય તો એવું જ્ઞાન મને મોક્ષ અપાવી શકે નહીં. માટે ભૌતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં આ મહાન ભેદ છે કે ભૌતિક વિષયનું જ્ઞાન ઈચ્છા ઉત્પન્ન કરી કર્મમાં પ્રવૃત્ત કરે છે, જ્યારે આત્માના વિષયનું જ્ઞાન સર્વ ઈચ્છાઓને નિવૃત્ત કરી, સમાપ્ત કરી અને મને નૈષ્કર્મ્ય એવા સ્વરૂપમાં સ્થિત કરે છે. તો પરાવિદ્યા, અપરાવિદ્યા આ બંનેમાં આ ભેદ છે. પરાવિદ્યા યાને આત્મ સ્વરૂપનું જ્ઞાન છે, અપરાવિદ્યા યાને અનાત્મ વિષયક ભૌતિક વિષયોનું જે જ્ઞાન છે. આને પણ બીજી રીતે જોઈએ તો ભૌતિક સ્થૂલ આદિ વિષય જે છે, બાહ્ય વિષય, એ ભૌતિક વિષયોનું જ્ઞાન મારામાં ઈચ્છા ઉત્પન્ન કરી અને સ્થૂળ શરીરથી મને કર્મમાં પ્રેરે છે. આદિદૈવિક જ્ઞાન, દેવી દેવતાઓનું જ્ઞાન મને ઉપાસના ભક્તિરૂપી માનસ કર્મમાં પ્રવૃત્ત કરે છે. જ્યારે આત્મજ્ઞાન સર્વ શારીરિક માનસિક સ્તરે મને શાંત કરી અને સ્વસ્થિતિમાં મને બિરાજમાન કરે છે. તો આત્મજ્ઞાનનો આ મહિમા છે. આ મહાન વસ્તુનું જ્ઞાન ઉપલબ્ધિ મને નાની નાની ઈચ્છાઓથી, નાના નાના અલ્પ એવા વિષય સુખની પ્રાપ્તિની ઈચ્છાઓથી મને મુક્ત કરી દે છે. તો આવું આ મહાન આત્મજ્ઞાન, એને ઉપનિષદ અહીંયા દર્શાવે છે કે એ આત્મા વડે, ઈશ્વર વડે જ આ સમસ્ત જગત આચ્છાદનીય છે. અને એ આત્મ સ્વરૂપનું જ્ઞાન કેવું, આત્મ સ્વરૂપ કેવું છે, તો એને જ આ ચોથા મંત્રમાં દર્શાવે છે. અને જ દેકમ મનસો જવીયો. આ આત્મ સ્વરૂપનું જ્ઞાન કે જેને શાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે છે જીવ ઈશ્વરના ઐક્યનું જ્ઞાન અથવા બ્રહ્મ જ્ઞાન. આત્માનું બ્રહ્મ સ્વરૂપે જ્ઞાન. તો જે સ્વરૂપને જાણવાથી સમસ્ત જગત ઈશથી આચ્છાદિત થઈ શકે, જે સ્વરૂપને જાણવાથી હું આત્મ તિરસ્કાર, આત્મહનનથી બચી જઈ શકું, જે સ્વરૂપને જાણવાથી હું અધોગતિથી બચી શકું, એવું આત્મ સ્વરૂપ શું છે?
તો એને સર્વપ્રથમ કહ્યું અનેજ દેકમ, જેમાં એકમ શબ્દનો વિચાર આપણે કર્યો હતો. તત્વ એક જ, ચૈતન્ય જ આત્મા છે અને ચૈતન્ય ક્યારેય પણ અનેક હોઈ શકે નહીં. સૂક્ષ્મ વ્યાપક ચૈતન્ય જ આત્મા છે અને આવું ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ ક્યારેય પણ ભિન્ન ભિન્ન અનેક રૂપ હોઈ શકે નહીં. જેવી રીતે 100 ઘડાઓમાં આકાશ એક જ છે, એવી જ રીતે સર્વ દેહમાં આકાશ એક જ છે. જે પણ ભેદ જણાય છે એ કેવલ ઉપાધિના આધારે છે. ઘટ ઉપર દ્રષ્ટિ રાખીએ તો આકાશમાં જાણે કે 100 ભેદ છે એવું દેખાય. એને આપણે ઘટાકાશ કહીએ અને કહીએ કે 100 ઘટાકાશ છે. પરંતુ ઘટને છોડીને કેવળ આકાશ પર દ્રષ્ટિ રાખીએ તો કેટલા આકાશ જણાશે? એક જ આકાશ જણાય છે. એવી જ રીતે દેહ પર દ્રષ્ટિ રાખવામાં આવે તો અનેક ચૈતન્ય જણાય, પરંતુ ચૈતન્ય પર જ દ્રષ્ટિ રાખી અને જો વિચાર કરવામાં આવે તો ચૈતન્ય એક જ છે. અને એ ચૈતન્ય સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. પહેલાં પણ આપણે જોયેલું છે કે ક્યારેય પણ ચૈતન્યનો અનુભવ હું મારાથી ભિન્ન રૂપે કરી શકું નહીં. ચૈતન્ય અને હું આ હંમેશા સાથે હોય છે. હું ક્યારેય પણ ચેતનથી ભિન્ન હોતો નથી. ચૈતન્ય ક્યારેય પણ હુંથી ભિન્ન હોતું નથી. તો હું એ જ ચૈતન્ય, ચૈતન્ય એ હું જ. તો આવું આ ચૈતન્ય સ્વરૂપ એ મારું જ સ્વરૂપ છે. જે ચૈતન્ય સ્વરૂપ કોણ છે? આત્મા. તો વાસ્તવમાં હું એટલે કોણ છે? ચૈતન્ય આત્મા જ હું છે. અને ચૈતન્ય સ્વરૂપે હું આ દેહમાં પરિચ્છિન્ન હોઈ શકું નહીં. એક દેહ મને બાંધી શકે નહીં. પંચમહાભૂતમાંના આકાશને પણ દેહ બાંધી શકતો નથી. તો પછી આકાશના પણ અધિષ્ઠાન રૂપ એવા શુદ્ધ ચૈતન્ય, સાક્ષી ચૈતન્યને દેહ કેવી રીતે પરિચ્છિન્ન કરી શકે? માટે સિદ્ધ થાય છે આત્મામાં કોઈ પરિચ્છિન્નત્વ છે નહીં. અને પરિચ્છિન્ન ન હોય તો કોઈ ભેદ હોય નહીં. એનાથી એનું એક હોવાપણું, અભિન્ન અભેદ સ્વરૂપ હોવાપણું સિદ્ધ થાય છે. તો આત્મ સ્વરૂપ એક છે. આગળ કહેવામાં આવે છે કે આ તત્વ કેવું છે? અનએજત, અનેજદેકમ છે, એમાં પહેલો શબ્દ છે અનેજત. અનેજત યાને જેમાં કોઈ કંપન ક્રિયા નથી, એને કહેવાય અનેજત. એજત યાને જે હલે છે, જેમાં હલનચલન છે. પરંતુ ઉપનિષદ કહેશે કે આત્મ સ્વરૂપ કેવું છે? અનેજત. કોઈ એમાં હલનચલન નથી. આકાશમાં કેટલું હલનચલન છે? આકાશ હલે છે. આકાશમાં અને આકાશમાંના પદાર્થો બધા હલનચલન કરે છે, પરંતુ સ્વયં આકાશ જે છે એમાં ગતિ છે. શા માટે નથી? એક છે એટલે નહીં. સૂર્ય પણ એક જ છે, પૃથ્વી પણ એક જ છે, બરાબર? વ્યાપક છે માટે ગતિ નથી. સર્વવ્યાપક છે. હંમેશા વસ્તુની ગતિ ક્યારે સંભવ બને? એ એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ એનો અભાવ હોય, ત્યારે ગતિ સંભવ બને. તમે અહીંયા છો, ઘરે તમારો અભાવ છે, માટે સત્સંગ પૂરો થતાં તમે ક્યાં જશો? ઘરે જશો. તો એક જગ્યાએ વસ્તુ હોય,
બીજી જગ્યાએ એનો અભાવ હોય તો એની ગતિ થાય. આ ક્લિપ અહીંયા છે, આ ક્લિપ અહીંયાથી અહીંયા આવે, કારણ કે આ કોર્નરમાં એનો અભાવ છે. પરંતુ વસ્તુનો અભાવ હોય જ નહીં તો એની ગતિ સંભવ બને નહીં. જેવી રીતે આકાશ વ્યાપક છે, આકાશનો અભાવ નથી, માટે આકાશ આમથી તેમ ક્યાંય ગતિ કરતું નથી. એવી જ રીતે આત્મ સ્વરૂપ સર્વવ્યાપક છે. કેટલું વ્યાપક છે? સમસ્ત બ્રહ્માંડોને પોતાનામાં ધારણ કરનાર છે. ક્યાંય પણ એનો અભાવ નથી. અભાવ નથી એટલા માટે એમાં કોઈ ગતિ છે નહીં. એવું કોઈ સ્થાન નથી કે જ્યાં ગતિ કરીને એને પહોંચવાનું હોય. માટે ઉપનિષદ કહેશે અનેજદેકમ, અનેજત એ આકાશવત સર્વવ્યાપક હોઈને અનેજત છે. આગળ કહેશે મનસો જવીય, મન કરતાં પણ વધારે વેગવાન છે. પહેલાં શું કહ્યું? એમાં કોઈ ગતિ નથી. અને પછી કહેશે સૌથી વધારે ગતિમાન છે. સૌથી વધારે ગતિમાન આપણા અનુભવમાં શું છે? કે આપણું મન જ બહુ જ ગતિ કરનાર છે. એની ઝડપને કોઈ પહોંચી શકતું નથી. કહેવામાં આવે છે કે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા ઘણો સમય લાગે છે. ઘણો સમય 7-8 મિનિટ લાગી જાય છે. પ્રકાશ વર્ષ કેટલા? તો એ પ્રકાશની ગતિ સૌથી ઝડપી કહેવામાં આવે છે. મનને સૂર્ય સુધી પહોંચતા કેટલી વાર? તરત પહોંચી જાય છે. એનો અર્થ પ્રકાશની ગતિ કરતાં પણ વધારે ગતિવાન કોણ છે? મન છે. તો મનને ક્યાંય પણ પહોંચવામાં એક ક્ષણ લાગે છે. જ્યાં પણ પહોંચ્યું તરત જ વિચાર આવ્યો, એ જ શું છે? એનું પહોંચી જવું છે. તો ઘરે પહોંચતા કેટલી વાર? પહોંચી ગયા તરત જ. મારું ઘર તમને દેખાવા લાગ્યું તો મન ક્યાં પહોંચી ગયું? ઘરે પહોંચી ગયું. તો મનને પહોંચતા કોઈ વાર લાગતી નથી. મન બહુ જ ગતિમાન છે. અને અહીંયા આત્મ સ્વરૂપને માટે કહેશે મનસઃ જવીય, મન કરતાં પણ એ વધારે ગતિવાન છે, ઝડપી છે. જવીય બહુ જલ્દી જનારું. મનથી પણ વધારે ગતિવાન. આમ જોઈએ તો આગળનો શબ્દ અને આ શબ્દ બંને કેવા છે? વિરોધી છે. અનેજત કોષો કે એમાં કોઈ ગતિ નથી, હલનચલન નથી. અને ફરી કહેશે કે મનથી પણ વધારે ગતિમાન છે. આમ જોઈએ તો આ બંને શબ્દના અર્થ એક સમાન છે. ઉપનિષદ ક્યારેય પણ સીધું નિરૂપણ કરતું નથી. એની નિરૂપણ કરવાની એક આગવી શૈલી છે. અને જ્યારે અનેજત કહ્યું તો એનો અર્થ શું થયો? એ સર્વવ્યાપક છે. એવી જ રીતે મનસઃ જવીય જ્યારે કહેશે તો ત્યાં પણ આડકતરી રીતે ઉપનિષદ શું દર્શાવવા માગે છે? સર્વવ્યાપકત્વ જ દર્શાવવા માગે છે. મનથી પણ વધારે ગતિમાન છે એનો અર્થ વસ્તુતઃ થાય છે કે મન ગતિ કરીને જ્યાં પહોંચે એની પહેલાં કોણ પહોંચે છે? આત્મ ચૈતન્ય. અને પહોંચે છે એનો અર્થ છે એ પહેલેથી પહોંચેલું જ છે. આત્મ ચૈતન્ય સ્વરૂપનો ક્યાંય પણ અભાવ નથી. અને એટલા માટે મન જ્યાં પણ જાય ત્યાં પહેલેથી કોણ છે? ચૈતન્ય આત્મા છે જ. મન સૂર્ય સુધી પહોંચી ગયું, ચંદ્ર સુધી પહોંચી ગયું તો ત્યાં પણ શું છે? વ્યાપક ચૈતન્ય તો ત્યાં પણ છે જ. તો જે પહેલેથી જ છે ત્યાં ગતિ બીજું કોઈ કરી અને એની પહેલાં પહોંચી શકે નહીં. માટે અહીંયા કહેશે મનસઃ જવીય. તો આના દ્વારા પણ ઉપનિષદ શું દર્શાવવા માગે છે? સર્વવ્યાપકત્વ જ દર્શાવવા માગે છે.
જગતનું કોઈ એવું સ્થળ નથી કે જ્યાં વ્યાપક ચૈતન્ય ન હોય. ગતિ કરીને જ્યાં પણ સર્વ વસ્તુઓ પહોંચી શકે ત્યાં એ પહેલેથી જ પહોંચેલું છે અને એટલા માટે એ સર્વવ્યાપક છે. તો મનસહજવીય આ શબ્દ પણ આત્માના સર્વવ્યાપકત્વને જ દર્શાવે છે. આગળ ન એનત દેવા આપનુવન. તત્વની સૂક્ષ્મતા, દુર્લભતા દર્શાવે છે આ શબ્દોથી. એનત આ આત્મ સ્વરૂપને, દેવા ન આપનુવન દેવતાઓ એને પ્રાપ્ત કરી શકતા નથી અથવા પ્રાપ્ત કર્યું નથી. દેવતાઓ આ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. આ અર્થને આપણે 3 રીતે જોઈ શકીએ. દેવ શબ્દનો અર્થ પંચમહાભૂત પણ કરવામાં આવે છે. દેવયાને અગ્નિ, વરુણાદિ દેવતાઓને પણ લેવામાં આવે છે. અને દેવયાને ઇન્દ્રિય, મન એ પણ દેવ છે. ઉપનિષદમાં અન્યત્ર નિરૂપણ આવે છે કે તત્વ પૃથ્વીમાં જ સ્થિત છે. પૃથ્વીની અંદર રહી પૃથ્વીનું નિયમન કરે છે, પરંતુ પૃથ્વી એને જાણતી નથી. એવી જ રીતે તત્વ વાયુમાં સ્થિત છે. વાયુમાં અંદર રહી એનું નિયમન કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં અંતર્યામી બ્રાહ્મણ છે. તો ત્યાં પરમાત્માનું અંતર્યામી તરીકે નિરૂપણ છે. અંતર્યામી અંતસ્થિત્વા યમયતિ. જે અંદર રહી અને નિયમન કરે એને કહેવાય અંતર્યામી. તો પૃથ્વીની અંદર રહેલા છે, વાયુમાં રહેલા છે, અગ્નિમાં રહેલા છે, પરંતુ એને જાણતા નથી. એની અંદર રહીને જ એનું નિયમન કરે છે અને છતાં પણ એને એ જાણતા નથી. તો નિયમન કરનાર છે, અંદર જ છે, છતાં એનું ભાન નથી. તો ન દેવા એનત આપનુવન એને પ્રાપ્ત કરી શક્યા નથી. દેવ શબ્દનો અર્થ જે પ્રસિદ્ધ દેવતા લઈએ, વાયુ દેવતા, ઇન્દ્ર દેવતા, વરુણ દેવતા, તો ત્યાં પણ એ દેવતાઓ પણ પરમાત્માને, સૂક્ષ્મ આત્મ તત્વને પામી શકતા નથી. કોઈ જ છે કે જે એને પામી શકે, બાકી મોટા ભાગે પામી શકતા નથી. સ્વયં ઉપનિષદમાં કેનોપનિષદમાં કથા આવે છે. દેવતાઓનો વિજય થયો અને વિજયના ઉન્માદમાં ભાન ભૂલેલા હતા, ઉજવણી ચાલતી હતી, ત્યારે અચાનક એક પ્રકાશપુંજ યક્ષ ત્યાં પ્રગટ થાય છે. અને એ યક્ષને જોતાની સાથે બધા જ પોતાની પ્રવૃત્તિથી અટકી વિમુખ થઈ અને એમની સામે આવીને ઊભા રહી જાય છે. અને બધાને પ્રશ્ન થાય છે કે આ કોણ છે, આ કોણ છે, કોણ આવી ગયું? વાસ્તવમાં પરમાત્મા જ યક્ષરૂપ ધારણ કરી અને દેવતાઓનું અભિમાન ઉતારવા માટે ત્યાં પ્રગટ થયા હતા. એમનું આવું સ્વરૂપ કોઈને ઓળખાતું નથી, માટે બધા દેવતાઓ ત્યાં, અગ્નિ, વરુણ, ઇન્દ્ર, આ બધા દેવતાઓ ત્યાં હતા. તો એમાંથી એકને મોકલવાનો નિર્ણય થાય છે. ઇન્દ્ર વાયુદેવને કહેશે કે આપ જરા જાઓ અને તપાસ કરો કે આ કોણ છે, જઈને પૂછો. વાયુ જાય છે, પૂછે છે કે તમે કોણ છો? ત્યારે સામે યક્ષ પૂછે છે કે તમે કોણ છો? તો યક્ષના પ્રશ્નના ઉત્તર રૂપે વાયુ કહેશે કે હું વાયુ છું.
યક્ષ કહેશે કે તમે શું કરી શકો? વાયુ કહેશે કે હું પ્રચંડ રૂપે વહી અને આ સમસ્ત પૃથ્વીને ઉપર નીચે કરી દઉં કે. ત્યારે યક્ષ એની સામે એક તણખલું મૂકે છે અને કહેશે કે આને ઉડાડી દો. વાયુને બહુ અપમાન લાગે છે, મારું આવું અપમાન, બધાને ઉડાડી દેનારો એક તણખલું મારી સામે મૂકોને એને ઉડાડવાનું કહેશે કે. વાયુ પ્રયત્ન કરે છે, તણખલું ઉડતું નથી અને એ માથું નીચું કરી અને પાછા આવી જાય છે. એવી જ રીતે અગ્નિ જાય છે. અગ્નિને કહેવામાં આવે છે કે આને બાળી દો, અગ્નિ એને બાળી શકતા નથી. તો આવી રીતે દેવતાઓ જાય છે અને એ પોતાનું કાર્ય કરી શકતા નથી અને યક્ષ રૂપે પરમાત્મા જ છે એવું એ જાણી શકતા નથી. તો એને સામે રાખીને જોઈએ તો નૈન દેવા આપનું વન, દેવતાઓ પણ એને પ્રાપ્ત કરી શકતા નથી. કઠોપનિષદમાં પણ તમે સાંભળ્યું છે, યમરાજા નચિકેતાને કહે છે, દેવૈ રત્રાપી વિચિકિત્સિતમ પુરા. હે નચિકેતા, દેવતાઓએ પણ આ આત્મતત્વને પામવાનો પહેલાં પ્રયત્ન કરેલો છે અને માટે આ વસ્તુ બહુ દુર્લભ છે, એ પણ સફળ થયા નથી. માટે તું આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો તારો આગ્રહ જે છે એને તું છોડી દે. તો પ્રસિદ્ધ છે કે દેવતાઓને માટે પણ આ તત્વ ઉપલબ્ધ કરવું આસાન નથી. દેવતા શબ્દનો ત્રીજો અર્થ થાય છે ઇન્દ્રિય, મન અને એ સંદર્ભમાં પણ ઉપનિષદ કહે છે કે આ તત્વ કેવું છે કે અવાંગ મનસ ગોચર. ઇન્દ્રિયનું સામર્થ્ય પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં સીમિત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને ઇન્દ્રિય ગ્રહણ કરી શકે. જ્યાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ન હોય ત્યાં ઇન્દ્રિય કંઈ ગ્રહણ કરી શકતી નથી. આત્મ સ્વરૂપમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નથી. માટે એને સાંભળી શકાતો નથી, એને જોઈ શકાતો નથી, સ્પર્શ કરી શકાતું નથી. કોઈ ઇન્દ્રિયનું એ ક્ષેત્ર નથી. ન જ્ઞાનેન્દ્રિયનું, ન કર્મેન્દ્રિયનું. હાથ, પગ આદિ પણ એને ગ્રહણ કરી શકતા નથી. વાણીથી પણ એને ગ્રહણ કરી શકાતું નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તૈત્રીય ઉપનિષદ કહે છે, જ્યાંથી વાણી મન સહિત પાછી ફરી જાય છે તત્વને પ્રાપ્ત કર્યા વગર, સ્પર્શ કર્યા વગર. તો આ રીતે સૂક્ષ્મ ચૈતન્ય તત્વ કે જેને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાતું નથી. કોઈ કહે કે ના, મેં ઇન્દ્રિયથી એને જોઈ લીધો, સાંભળી લીધો. તો ઉપનિષદ ચોખ્ખા શબ્દમાં કહેશે, તમે કંઈ જોઈ લીધું, સાંભળી લીધું તો સમજવું કે એ આત્મા નથી, એ બ્રહ્મ નથી. જે પણ સાંભળવામાં આવે, જોવામાં આવે, એ સાંભળવા જોવામાં આવ્યું એનાથી જ શું સિદ્ધ થઈ જાય છે? એ આત્મતત્વ નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. જેને આંખ જોઈ શકતી નથી, જેના વડે આંખ જુએ છે, એ આત્મચૈતન્ય, બ્રહ્મ ચૈતન્ય છે. તો એને જ બ્રહ્મ જાણ, ઇદમ રૂપે જે રહેલું છે એને નહીં. તો આ રીતે સૂક્ષ્મ આત્મતત્વને ઇન્દ્રિય કે મન ગ્રહણ કરી શકતા નથી. માટે કહેશે
નૈન તેવા આપનુવન પૂર્વમર્ષત. પૂર્વમ વૃષત સાથે સાથે તત્વ કેવું છે? પૂર્વમ વૃષત. પૂર્વમ વૃષત એનો અર્થ છે કે જે પહેલેથી જ પહોંચેલું છે, પહેલેથી જ પ્રાપ્ત છે, પહોંચેલું છે. જે સ્વયં ઇન્દ્રિયોને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર છે, જે ઇન્દ્રિયોને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એને ઇન્દ્રિયો કેવી રીતે ગ્રહણ કરી શકે? ઘડો એવું કે મારે માટીને ગ્રહણ કરવી છે, તો કેવી રીતે કરે? ઘડો કોઈને કે મને માટી પ્રાપ્ત કરાવી દો, તો શું કરવું પડે? એને શું ઉત્તર આપવો પડે? તું પહેલેથી જ માટી છો, હે ને? એવી રીતે કોઈ કે મારે આત્મ સ્વરૂપને પામવું છે, આત્મા સુધી પહોંચાડી દો, તો એને પણ શું કહેવું પડે? એ તું જ છે, તું પહેલેથી પહોંચેલો જ છે, ક્યાંય પહોંચવાનું નથી, બલ્કિ જ્યાં છે ત્યાં એને તારે સમજવાનું છે, બરાબર એ તત્વને સમજવાનું છે. અને બરાબર સમજ્યા એનો અર્થ છે એનો અહમ રૂપે નિશ્ચય કર્યો. તો તત્વ પૂર્વમ વૃષત એ પહેલેથી જ પહોંચેલ છે. એનો અર્થ કોઈ ઇન્દ્રિય કે મનના પ્રયત્નથી એને ગ્રહણ કરવાનું નથી, બલ્કિ ઇન્દ્રિય અને મન પોતાના વિષયોને જેના થકી ગ્રહણ કરી શકે છે એ જ આ આત્મતત્વ છે. જેના વગર ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી ન શકે એવું જે તત્વ એ જ આત્મ ચૈતન્ય છે. અને માટે ઇન્દ્રિયના સ્વરૂપમાં એ પહેલેથી જ પહોંચેલ છે. ઇન્દ્રિયનું અસ્તિત્વ, ઇન્દ્રિયનું ભાન એ ચૈતન્યના કારણે છે. માટે ઇન્દ્રિયએ ગતિ કરીને બહારથી એને પ્રાપ્ત કરવાનો રહેતો નથી, અને પ્રાપ્ત કરવા યોગ્ય એ શબ્દ સ્પર્શ રૂપ રસથી યુક્ત પણ નથી, માટે પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો એવા તત્વને કહેશે પૂર્વમ વૃષત, એ પહેલેથી જ પહોંચેલ છે. આગળ કહેશે તદ્ધાવત અન્યાન અત્યેતિ. પહેલાં કીધું કે પહેલેથી પહોંચેલ છે, એનો અર્થ પણ શું થાય? જે સર્વવ્યાપક છે, સર્વત્ર છે. પહેલેથી પહોંચેલ છે એનો અર્થ એણે ગતિ કરવાની રહેતી નથી. ફરી આગળ કહેશે તદ્ધાવત અન્યાન અત્યેતિ. એ બીજા બધાથી આગળ નીકળી જાય છે. અત્યેતિ એનું અતિક્રમણ કરી લે છે. આપણી ભાષામાં કહીએ તો બધાને ઓવરટેક કરી લે છે. એનો અર્થ કોઈ એની ગતિને પહોંચી શકતું નથી. ધાવત અન્યાન અત્યેતિ. દોડનારા, ગતિ કરનારા બધા બીજા બધાને એ અત્યેતિ અને પાર કરી જાય છે, અતિક્રમણ કરી જાય છે. એ પણ એની સર્વવ્યાપકતા જ દર્શાવે છે. કેવી રીતે ઓવરટેક કરી જાય છે? તો આગળ કહેશે તિષ્ઠન, પોતાની જગ્યાએ રહીને જ. હે તિષ્ઠન તદ્ધાવત અન્યાન અત્યેતિ તિષ્ઠત. તિષ્ઠત જ્યાં છે ત્યાં રહીને જ બધાને ઓવરટેક કરી જાય છે. આ શબ્દ પણ શું બતાવે છે? એની વ્યાપકતા જ દર્શાવે છે. આગળ તસ્મિન નપો બાતરિશ્વા દધાતિ.
માતરિશ્વા એનો અર્થ થાય છે વાયુ. માતરી આકાશે શ્વયતી ગચ્છતી ઇતિ માતરિશ્વા. આકાશમાં જે ગમન કરે છે. આકાશમાં કોનું ગમન થતું રહેશે? વાયુનું. તો માતરિશ્વા એ વાયુ માટેનું નામ છે. તસ્મિન સતી, તસ્મિન સતી યાને એ આત્મચૈતન્યના હોવાના કારણે, આત્મચૈતન્ય છે માટે, એની ઉપસ્થિતિ હાજરી અસ્તિત્વ છે માટે માતરિશ્વા અપહ દધાતી, વાયુ જલને ધારણ કરે છે. માતરિશ્વા વાયુને ધારણ કરે છે. દધાતી, દધાતી શબ્દના બે અર્થ થાય છે. ધારણ કરે છે, વિભાજન કરે છે. અંતરિક્ષમાં જળને ધારણ કોણ કરે છે? તો કે વાયુ ધારણ કરે છે. ખૂબ ગરમી પડે અને સમુદ્રનું જળ વરાળ બની અને ઉપર ચડે છે. જે સમુદ્રનું જળ વરાળ બની અને ઉપર ચડે ત્યાં એને કોણ જાળવી રાખે છે? કે વાયુ જાળવી રાખે છે. એટલું જ નહીં, વાયુ કેવલ જાળવી રાખે છે એવું નથી, પરંતુ એનું વિભાજન કરે છે, એને ફેલાવે છે. જો વાયુ એનું વિભાજન ન કરે તો શું થાય? વરસાદ ક્યાં પડે? સમુદ્રમાં જ પડે, બીજે ક્યાંય પડે નહીં. અને સમુદ્રમાં પડેલો વરસાદ નિરર્થક છે. તો સમુદ્રના જળમાંથી જે પણ વરાળ થઈ અને ઉપર ચડે છે એ જળને ત્યાં કોણ ધારણ કરી રાખે છે? વાયુ ધારણ કરી રાખે છે. અને એ જળનું વિભાજન જુદી જુદી જગ્યાએ એને ફેલાવવાનું કાર્ય પણ કોણ કરે છે? વાયુ કરે છે. અને એ જ વાયુના કારણે એ જે વરાળ જે છે એ જલકણ બને છે. ત્યારે એ વાદળ રૂપે ત્યાં સ્થિત રહેશે. એ વાદળને ધારણ કોણ કરી રાખે છે? વાયુ. વાદળની ગતિ કરાવી અને જગ્યા જગ્યાએ કોણ પહોંચાડે છે? વાયુ પહોંચાડે છે. અને અંતે ગરમી ઠંડી જે પણ હવાનું દબાણ વધારે ઓછું થવાના આધારે પછી શું થાય છે? તો કે વર્ષા થાય છે. તો આ જળને અંતરિક્ષમાં ધારણ કરી એને ફેલાવવાનું કામ કોણ કરે છે? વાયુ કરે છે. માટે માતરિશ્વા અપહ દધાતી, વાયુ અંતરિક્ષમાં આકાશમાં જળને ધારણ કરે છે. શેના આધારે, કઈ શક્તિથી, શા માટે વાયુ આ ધારણ કરી શકે છે? તસ્મિન સતી, એ આત્મતત્વ હોવાથી, ચૈતન્ય તત્વ હોવાથી. એનો અર્થ આ સૃષ્ટિનું સંચાલન પણ શેના કારણે થાય છે? પરમાત્માની ઉપસ્થિતિના કારણે. એના વગર એ સંભવ નથી. આ થયું આદિભૌતિક સ્તરનું નિરૂપણ, વ્યાખ્યાન. તસ્મિન્નપો માતરિશ્વા દધાતી. આને જ આધ્યાત્મિક સ્તરે જોઈએ તો જે કંઈ પણ કર્મ થાય છે આ શરીર દ્વારા, ઇન્દ્રિય દ્વારા, એ કર્મ
પ્રાણ શક્તિ થકી સંભવ બને છે. વ્યષ્ટિ સ્તર સમષ્ટિ સ્તરે આપણે એને વાયુ કહીએ છીએ અને વ્યષ્ટિ સ્તરે એને શું કહીએ છીએ? પ્રાણ. તો શરીરમાં જે કંઈ પણ કર્મ થાય છે એ પણ શેના આધારે ધારણ થાય છે? પ્રાણના આધારે. માતરિશ્વા અપહ દધાતિ. એ અપહ શબ્દનો અર્થ અહીંયા થાય છે કર્મ. આમ તો અપશબ્દનો અર્થ થાય છે જલ, પરંતુ આપણી પરંપરામાં કોઈ પણ યજ્ઞ યાગાદિ કર્મ જલ વગર સંભવ નથી. દરેક કર્મમાં શું જોઈએ? જલ જોઈએ. કારણ કે સંકલ્પ વગર કર્મ નથી, અને સંકલ્પને માટે શું કરવું પડે? હાથમાં જલ ધારણ કરવું પડે. તો વૈદિક સંસ્કૃતિ એ બધા જે કર્મ જે છે એ કર્મ જલ વગર સંભવ નથી. માટે અપશબ્દથી કર્મને જ કહી દેવામાં આવે છે. તો અનેક જગ્યાએ અપશબ્દનો અર્થ કર્મ થાય છે. અહીંયા પણ અપહ દધાતિ, યાને વ્યષ્ટિ સ્તરે સર્વ પ્રકારના કર્મ જે થાય છે એ શેના કારણે થાય છે? પ્રાણ શક્તિના કારણે થાય છે. આપણે જાણીએ છીએ સમસ્ત બ્રહ્માંડમાં એક આત્મ ચૈતન્ય, એ ચેતન તત્વ એક જ છે. અને એક આત્મ ચૈતન્ય બ્રહ્મ ચૈતન્યને છોડી બીજું બધું જ અનાત્મા છે, જે જડ છે. અને અનાત્મ પદાર્થોમાં, જડ પદાર્થોમાં જે કંઈ પણ ક્રિયાઓ જણાય એ ક્યારેય પણ ચૈતન્ય વગરની હોઈ શકે નહીં. જેવી રીતે લોહ કણ, લોડાના નાના નાના કણ પડ્યા હોય અને એમાં કંઈક ક્રિયાઓ જણાય, એનો અર્થ શું? બાજુમાં શું હોવું જોઈએ? ચુંબક હોવું જોઈએ, લોહ ચુંબક. એના વગર ત્યાં ક્રિયા થાય નહીં. લોહ કણમાં જે પણ ક્રિયા થાય છે એ ક્રિયા કરવાને માટે લોહ ચુંબક એને કોઈ આદેશ આપતું નથી, કોઈ પ્રેરણા આપતું નથી, કોઈ નિમંત્રણ આપતું નથી, પરંતુ લોહ ચુંબકની ઉપસ્થિતિ માત્રથી જ એમાં શું થાય છે? ક્રિયાઓ થાય છે. સ્વતંત્ર ક્રિયા ત્યાં સંભવ નથી. આત્મ ચૈતન્ય કંઈ ક્રિયા કરાવતું નથી, અને છતાં પણ ક્રિયા થાય છે. તો એ ક્રિયા કેવી રીતે થાય છે? તો કે ચુંબકની ઉપસ્થિતિ માત્રથી એ ક્રિયાઓ થાય છે. એવી જ રીતે આ સમસ્ત જગતમાં, જડ પદાર્થોમાં, બાહ્ય જગતમાં કે પછી આ શરીરાદિ અધ્યાત્મ જગતમાં અનેક પ્રકારની ક્રિયાઓ આપણે જોઈએ છીએ. બાહ્ય જગતમાં બધું જ ક્રિયાથી યુક્ત છે, બધું જ ક્રિયાથી યુક્ત, ગતિથી યુક્ત છે. અને જ્યાં પણ ગતિ હોય, ક્રિયા હોય, એની પાછળ એક કોઈક ફોર્સ કામ કરતો હોય, એનર્જી ત્યાં વપરાતી હોય. એનર્જી વગર ક્યારેય કોઈ ક્રિયા સંભવ નથી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે,
એની પાછળ પણ શું વપરાય? એનર્જી વપરાય. જેવી રીતે એક ગાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો એમાં એનર્જી વપરાય કે નહીં? પેટ્રોલ વપરાય ને, એનાથી તો આગળ જાય. અને પેટ્રોલ ના હોય તો ધક્કા મારીને આપણી એનર્જી વાપરીને પણ એને આગળ લઈ જવી પડે. તો આ ક્રિયાની પાછળ શું રહેલું છે? તો કે કોઈ શક્તિ છે. કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા આટલી એનર્જી વપરાય, તો આ સમસ્ત બ્રહ્માંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહેલું છે. પૃથ્વી પોતાની ધરી પર ફરી રહેલી છે. કેટલી બધી સ્પીડમાં ફરી રહેલી છે પણ આપણને કંઈ ખબર પડતી નથી. એટલું જ નહીં, સૂર્યની આસપાસ ફરે છે. આટલું મોટું ચક્કર એ ઘણા નાના સમયમાં પૂરું કરી નાખે છે. તો એની પાછળ પણ શું વપરાય છે? એનર્જી વપરાય છે. જે કંઈ પણ થઈ રહેલું છે આ બ્રહ્માંડમાં, વરસાદ આવે, ધરતીકંપ થાય, જે પણ થાય, આ બધાની પાછળ પણ શું છે? એક એનર્જી છે. અને એને જ કહેવામાં આવે છે પ્રાણ. પ્રાણ થકી, મહાપ્રાણથી આ બધું સંભવ બને છે. પ્રાણ શક્તિ છે. પ્રવૃત્તિ ક્રિયાનો મુખ્ય સ્ત્રોત પ્રાણ છે, જેની ઉત્પત્તિ સમષ્ટિ રજોગુણમાંથી થયેલી છે. વ્યષ્ટિ સ્તરે જે ક્રિયાશક્તિ છે એને પ્રાણ કહેવાય છે. સમષ્ટિ સ્તરે જે ક્રિયાશક્તિ કામ કરે છે એને વાયુ કહેવામાં આવે છે. પરંતુ વાયુ આ કરી શકે છે એની પાછળ પણ કોઈક તત્વ છે. ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ શક્તિને એક્ટિવેટ કરનાર કોઈક હોવું જોઈએ. અને એ જ છે પરમાત્મ તત્વ, આત્મતત્વ. જેમ આપણે જોઈએ કે પંખામાં હવાને ફેંકવાની શક્તિ છે, આ બલ્બમાં પ્રકાશને ફેલાવવાની શક્તિ છે. પંખામાં જે ફરવાની શક્તિ, જેનાથી હવા ફેંકાય છે, એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. બલ્બમાં પ્રકાશ ફેલાવવાની શક્તિ છે, જ્ઞાન શક્તિનું પ્રતીક છે. પરંતુ પંખામાં કે બલ્બમાં પ્રકાશ ફેલાવવાનું કે ગતિ કરી હવા ફેલાવવાનું, આ જે સામર્થ્ય જે છે એ શેના કારણે છે? વીજળીના કારણે. તો બંનેની શક્તિ જે છે એની પાછળનું મૂળ તત્વ કયું છે? વીજળી. એવી જ રીતે આ સમસ્ત જગતમાં જે પણ જ્ઞાન શક્તિ કે ક્રિયાશક્તિ જે પણ કાર્ય કરી રહેલ છે એ બંનેની પાછળ મુખ્ય કરંટ કોનો છે? આત્મ ચૈતન્ય. એ મુખ્ય કરંટ છે. એના વગર બીજું કંઈ થઈ ના શકે. શક્તિ હોવા છતાં પણ શક્તિ એક્ટિવેટ થતી નથી. વીજળી વગર જેવી રીતે આ ગતિ ના થાય, વીજળી વગર પ્રકાશ ફેલાય નહીં, એવી જ રીતે આત્મ ચૈતન્ય વગર સમષ્ટિ સ્તરે મહાપ્રાણ કંઈ કરી શકે નહીં. વ્યષ્ટિ સ્તરે પણ ચૈતન્ય સિવાય કોઈ ક્રિયા પ્રાણ કરાવી શકે નહીં. તો આ રીતે જોઈએ તો માતરિશ્વા અપહ દધાતી. વાયુ કર્મને ધારણ કરે છે કે કર્મનું વિભાજન કરે છે. એ બધું શેના આધારે? તસ્મિન સતી. એ આત્મતત્વની ઉપસ્થિતિ, આત્મતત્વની હાજરીમાં જ વાયુ આ બધું કરે છે.
તો એના આધારે જ વાયુનું ગમન છે, વાયુ સર્વ કાર્ય કરે છે. બીશાસ્માત વાતઃ પવતે, આ પરમાત્માના ભયથી જ વાયુ વહી રહેલો છે. તો સમષ્ટિ વ્યષ્ટિ સર્વત્ર જે પણ કર્મ થઈ રહેલા છે એ કર્મ જરૂર પ્રાણ શક્તિ વાયુ પર આધારિત છે, પરંતુ વાયુ પણ એ કેવી રીતે કરી શકે છે? તસ્મિન સતી, એ પરમાત્મ તત્વની હાજરીના કારણે, એના વગર કંઈ થવું સંભવ નથી. તો તસ્મિન નપો માતરિશ્વા દધાતી. આ રીતે આ મંત્રમાં પરમાત્મ તત્વનું ભિન્ન ભિન્ન શબ્દથી નિરૂપણ કરવામાં આવ્યું અને સર્વત્ર એ દર્શાવવામાં આવ્યું કે એ સર્વવ્યાપક છે, અચલ છે, વ્યાપક છે અને એના કારણે જ સમસ્ત જગત ધારણ થઈ રહેલું છે. આ રીતે બ્રહ્મતત્વ આત્મતત્વને દર્શાવવામાં આવ્યું. હજુ આગળનો મંત્ર જે છે એમાં પણ તત્વનું જ નિરૂપણ કરે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.